અને મને લાગે છે કે તમારે મારો સાથ આપવો જોઈએ, નહીં તો આગલો શિકાર આપણા ચારમાંથી કોઈ પણ એક હશે. મિંકુની વાત સાંભળીને વાઇટી અને હેરી ગંભીર થઈ ગયા. હેરીએ વાઇટી સામે જોયું અને બોલ્યો, મિંકુ સાચું કહે છે વાઇટી. ક્યાંક એવું ના થાય કે આપણે બંને જણા પણ રહસ્યમય રીતે ક્યાંક ગાયબ થઈ જઈએ. આપણે મિંકુની મદદ કરવી જોઈએ અને સાચું શું છે શોધવું જોઈએ. સારું, અમે તને મદદ કરીશું, પણ અમે મદદ કરીએ કેવી રીતે? વાઇટીની વાત સાંભળીને મિંકુ વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો કે આપણે સૌથી પહેલા તે ઘરોમાં જવું જોઈએ કે જે ઘરોમાંથી જાનવરો ગાયબ થયા છે. આપણે જાણવું જોઈએ કે તેઓ ક્યારે ગાયબ થયા હતા. આજે તમારા માટે આ જ કામ છે. અમે લગભગ દરેક ઘરોમાં જઈને તપાસ કરી. મેં પણ બધા ઘરે જઈને વાત કરી. બધા પ્રાણીઓ બહુ જ દુખી છે અને ઘણા પ્રાણીઓ તો જંગલ છોડીને જવાની તૈયારી પણ કરી રહ્યા છે. મેં પણ બધા ઘરોમાં જઈને તપાસ કરી, પણ મને એક વાત ખૂબ જ અલગ લાગી. કઈ વાત? જે પણ જાનવર ગાયબ થયા તેમને બ્લેન્કી પાસે છેલ્લે જોવામાં આવ્યા. મિંકુ કંઈક વિચારીને બોલ્યો કે એનો મતલબ છે કે બ્લેન્કી કંઈ ને કંઈ તો જાણે છે. બીજા દિવસે લાયન સાથેની મીટિંગમાં મિંકુ ખૂબ જ નીડર બનીને ગયો. તો પછી તે શું તપાસ કરી મિંકુ? મહારાજ, ગુનેગાર આપણામાંથી એક છે અને તે અહીંયા હાજર છે. તેણે પાકેલા માંસની લાલચમાં શહેરથી આવેલા શિકારીઓ સાથે ડીલ કરી છે. તે બીજું કોઈ નથી